હેલો, ગુડ મોર્નિંગ. હા, જય શ્રી શ્યામ. સોરી ફર્સ્ટ ઓફ ઓલ કે લેટ વિડીયો આવે છે એના માટે તો, કેમ કે થોડુંક ફોનમાં ઇસ્યુ થઈ ગયો તો, ચાર્જિંગ નહોતું થતું ને, તો બસ હવે લાસ્ટ પાર્ટ અપલોડ કરી દઉં એટલે અમારી આ રાજસ્થાનની ખાટુ શ્યામની ટ્રીપનો વ્લોગ અહીંયા જ પૂરો થશે. જો નેક્સ્ટ શું થયું તો પહોંચી ગયા છીએ અમારા દેવભાઈના રૂમે. હા, વરસાદી માહોલ છે, બહુ જ પવન ફૂંકાઈ જાય, વાવાઝોડા છે. જઈએ હવે થોડી વાર રેસ્ટ કરીએ, પછી જાય જમવા. પ્લાનમાં છે થોડા ચેન્જીસ, મળીએ થોડું ફ્રેશ વેશ થાય. થોડોક થાકેલો છું પણ જમવા માટે નીકળી જાય. બસ જાય છે જમવા. ગુડ મોર્નિંગ બધાને. છેલ્લો દિવસ ટ્રીપનો. હા, સામાન માન પેક થઈ ગયો છે બધો. સામાન પેક થઈ ગયો મસ્ત, તૈયાર થઈ ગયા છે. નહીં દેવ ભાઈ, અમારા પાર્થભાઈ. गुड मॉर्निंग. ये वाला एंगल अच्छा है कल को हमें નીકળીએ જામનગર જવા. રિસ્ક છે વરસાદનો બહુ મોટો જોયો. હા, દેવભાઈ અમારે કહે છે, દેવભાઈ કહે રિસ્ક તો રિસ્ક. આ શૂઝ જબરા છે, ક્રોક્સના ક્રોક્સ એ થઈ ગયા ને, શૂઝના શૂઝ એ થઈ ગયા. મારા માપના મળે દેવ, अपना 12 नंबर है, 12 नंबर. હા, તો રેવા દે યાર. ઈ તો રેવા દે, મારે નહીં પહેરવાનું. સારું હાલ, નીકળ બેગ બધું નાખીએ ગાડીમાં. દેવભાઈ શોપિંગ કરી છે. પૈસા વાત તો દેવભાઈ ના જ છે ભાઈ, અમારે તો તમારું સમજવાનું. નીકળ્યું હાલો હવે. ઓલ સેટ, સામાન ગોઠવી દીધો છે, નીકળવાની તૈયારી. આમાં પેલા કરવાનું. હા, શું કરવું તું તારે? હાલો, નીકળીએ છીએ. સારું હાલો, બાય બાય. કોર્પોરેટ રોડે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા, DBS કોમ્પ્લેક્સની બાજુમાં. હરિહર સાઉથ ઇન્ડિયનમાં મસ્ત ટ્રાય કરવા જેવું છે. ઓલો દાળ પકવાનમાં મજા આવી, પૌવામાં મજા આવી, બધી જગ્યાએ. પણ ઢોસામાં સૌથી વધારે મજા આવી. તો આપણો કોર્પોરેટ રોડ કહેવાય. મજા આવી. અહીંથી હવે બસ જમીને નીકળીએ છીએ. નાસ્તો કરીને નીકળી જાય છીએ. મેઇન બીક એક જ છે, નહીં પાર્થભાઈ, કે રાજકોટ હવે વરસાદ ન નડે. માધાપર ચોકડી પાસે બસ જોઈએ હવે, જાય નીકળીએ, જે થાય ભગવાન ભલું કરે. મળીએ. ચાની પીવા માટે ઊભા રહ્યા હતો, ફ્રેશ થવાને થઈ ગયા. ફ્રેશ ને મારી વાં થોડાક સામાનમાં છે ને સરભર હાલે છે. 5 મિનિટ હું આમથી આમ ગયો, સામાનને સરભર કરી નાખ. હા, નીકળીએ હવે જામનગર બાજુ. ફ્રેશ થઈ ગયા, ટી પોસ્ટે ચા પીધી, પાછળ છે ટી પોસ્ટ.
અને આ ઘણું જાણીતું HFM જે દર વખતે ઊભી રાખું છું. સારું હાલો મળીએ, નીકળીએ હવે અહીંથી. ચોટીલા પહોંચી ગયા છીએ. બધાને નારિયેલ વધારવાની ઈચ્છા થઈ ગઈ. નારિયેલ વધારવા માટે ઊભા રહ્યા. નારિયેલ વધારીએ પછી આગળ જાય. એમ થાય કે ભાઈ માતાજીને છે તો વધારી દઈએ નારિયેલ. નારિયેલ વધારી વધારીને આગળ જાય પછી જામનગર. હા, રાજકોટ અંદર સિટીમાં જમવા આવ્યા છીએ. મસ્ત. શું નામ છે? કુલચા ક્યુઝિન્સમાં આવ્યા છે જમવા. અહીંયા ચોકડી પાસે આવ્યું. ઈચ્છા મને જ થઈ ગઈ હતી ખાવાની. પાર્થભાઈ સજેશનમાં નામ દેતો હતો. ખાઈ નાખે બરાબર ને. અમારે પાર્થભાઈ બેઠા. ભાઈને એક તો એટલું ટેન્શન થઈ ગયું કે લેવાય ન જાવ લેવાય ન જાવ. અત્તર ફાડી જાય એમાં મગજને. બરાબર સમજાતું નથી તને કે નહીં વાંધો આવે નહીં વાંધો આવે. ના આપણે માને એ બીજો એકવાર કહી દીધું ન આવે ન જ આવે. પછી આ હર્ષિતની માને તો સુખી થઈ જાય બધે. જમીએ દેખાડો. એમ્બિયન્સ સારું છે અહીંયા. એમ્બિયન્સ મેં સારું છે. જમવા જેવું છે. અત્યારે કોમ્બો છે ડિનર સોરી લંચના. લાવો તો ભાઈ સરસ આઈટમ સારી આવે છે એવું અમારા નાનકો કહે છે. હમણાં નાનકો મોટ ભાઈને પથ્થર ખાઈ દીધું. આમાં પોઝ કરીને ઈચ્છા હોય જોવું. અને QR કોડ સ્કેન કરી લેવાનો હતો પે કરવાનું. ચૂર નાન, ચીઝ ચીલી ગાર્લિક, હજી એક આવે છે ચીઝ વાળું. જો આવી રહ્યું કુલચા ક્યુઝિન્સ. બહુ મસ્ત છે જમવાનું અહીંયા. ચીઝી પેરી પેરી તો જેને તીખું ભાવતું હોય ને એ જ મંગાવજો મેનુમાંથી. બાકી તો ભાઈ વાટ લાગી જાય. ફૂલ તીખું લાગતું હતું ફૂલ. ચીઝ ચીલી ગાર્લિકવાળું મંગાવ્યું હતું, એક ચીઝવાળું મંગાવ્યું હતું અને ચૂર નાણ મંગાવ્યું હતું. બસ જઈ રહ્યા ચોકડી. રહ્યા ચોકડીની બાજુમાં કુલચા ક્યુઝિન્સ. મળ્યા હવે નીકળીએ જામનગર બાજુ. બધાને એક એક કરીને ઉતારી દીધા. હવે પાર્થને ઉતાર્યા. હવે હમણાં દેવ આવશે તો દેવને ઉતારી આવું ઘરે. પછી હું ઘરે પહોંચી જઈશ. ભાઈ તો હવે જામનગર પહોંચી ગયા છે. બસ હવે ઘરે જવું છે. પગ લંબાવા છે બસ શાંતિથી. હવે નીંદર તો આવી જ જશે. 100% વાત છે. એક પગ લાકડા જેવા થઈ ગયા છે. નો ડાઉટ મજા તો આવી. દર્શન કરવાની મજા આવી. થોડુંક અનએક્સપેક્ટેડ વસ્તુ કરવાની મજા આવી. દર્શન કરવાની પણ મજા આવી ગઈ. અમે ઘરે પહોંચી ગયા છે બધાને ઉતારીને. થાકી ગયા છે. સૂઈ જવું છે બસ. હવે થોડીક એકબીજાની વસ્તુ એકબીજા પાસે રહી ગઈ છે તો પછી સાંજે ભેગા થઈ દઈ દઈશું એકબીજાને. એ જ કર્યો છું. ટ્રીપનું એન્ડિંગ થઈ ગયું છે અને વ્લોગનું પણ એન્ડિંગ કરું છું. જય શ્રી કૃષ્ણ સૌના બધાને અને જય શ્રી શ્યામ.